हेलो। हाँ बोल मीना। हाँ मम्मी હું રહેવા આવું છું થોડા દિવસે ઘરે. અરે હમણાં તો રહીને ગઈ હતી બેટા, પાછી કેમ મમ્મી? હું મારા ઘરે રહેવા પણ ના આવી શકું? હું થાકી ગઈ છું બહુ, એટલે મને આવવાનું મન થાય છે. હા હા બેટા, તારું જ ઘર છે, તું તાર આવ. હા તો હું 2 દિવસ પછી આવી જઈશ. હા હા બેટા, સારું સારું, ચાલ મૂકું છું ફોન. હા બેટા, જય શ્રી કૃષ્ણ. હવે આવી આવશે અને ઘરમાં માથાકૂટ કરી મૂકશે. મારી વહુનું શું થશે એ જ વિચારીને હું તો ચિંતા થવા માંડી છું. લાય અનિતાને કહું તો ખરી. અનિતા બેટા, બહાર આવજે તો. હા મમ્મી, આવી. બોલો મમ્મી, શું વાત છે? બેટા, મીના આવવાની વાત કરતી હતી. ઓ મમ્મી, દીદી આવે છે? સારું, આવા દે. પણ તું પણ કહેતી હતી કે તારે પિયર જવું છે. ના મમ્મી, હવે હું નથી જવાની. દીદી આવે છે તો હું જતી રહું તો ખરાબ લાગે ને, એટલે હવે છે ને દીદી આવીને જશે પછી હું શાંતિથી જઈ આવીશ. કેટલી ડાળી છે તું. એવું શું મમ્મી એમાં? સારું તો મમ્મી, દીદી ક્યારે આવવાના છે? કે છે કે 2 દિવસમાં આવીશ. સારું મમ્મી. બેટા, તો દુઃખી ના થતી એની વાતોથી. હું તને અત્યારથી જ કહી દઉં છું, એનું બોલવાનું પહેલેથી જ ખરાબ છે. કઈ નહીં મમ્મી, જવા દો. દીદી આવશે તો અમે બંને બહાર શોપિંગ કરવા પણ જઈશું અને બહાર ફરવા પણ જઈશું. હા હા બેટા, જજો. સારું મમ્મી, હું થોડું કામ કરી લઉં. હા બેટા, મારા લાયક કઈ કામ હોય તો કહેજે. ના મમ્મી, હાલ તો કઈ જ નથી. સારું બેટા. મમ્મી, હું આવી ગઈ. ઓ, આવ આવ બેટા. બેસ ત્યાં મૂક અને અહીંયા આવીને બેસ. હા મમ્મી. બોલ, કેમ છે? મજામાં? હા ભાઈ, હું તો મજામાં છું. તમે કેમ છો મમ્મી? હા રહી જો, આટલી સરસ વહુ મળી છે કે બેઠા બેઠા ખાવાનું અને ઊંઘવાનું, બસ બીજું કઈ જ કામ નથી. ઓહ હા, લાગ્યું જ. પણ તમારી વહુને એમ નથી થતું કે ઘરમાં મહેમાન આવ્યા હોય તો લાવો કઈક બહાર જઈને પાણી વાણીનો ભાવ પૂછીએ? હા હવે આવે છે, શાંતિ રાખ. અનિતા બેટા, બહાર આવજે. ઓ બેટા. ઓ દીદી, તમે આવી ગયા? આવો આવો. હા, મને આવ્યાને તો 5 મિનિટ થઈ. કેમ, તમને એટલી ખબર ના પડે કે ઘરની બહાર કોક આવે તો? ના ના દીદી, એવું કઈ નથી, બસ ઘરમાં થોડું કામ હતું એ કરતી હતી. હા ભાઈ, જાણે અમે તો નવરા જ છીએ. અમે તો ઘરના કામ કરીએ ને મહેમાન આવે તો એ તરત હાજર થઈ જઈએ. હા હવે શાંતિ રાખ. જા બેટા, તો ચા નાસ્તો લેતી આવ. ના, મારે ચા નથી પીવી. સારું દીદી, હું કઈક ઠંડુ લેતી આવ. હા જાઓ, લેતા આવો. તું એની જોડે આવી રીતે કેમ વાત કરે? મેં ક્યાં કશું કર્યું છે? લો દીદી, જ્યુસ પીવો. અરે અરે, કેટલું ગળ્યું બનાવી દીધું છે બાપા રે. આટલો બધો મીઠો શરબત હોય? શરબત બનાવતા પણ નથી આવડતું તમને? ઓ દીદી, સોરી, ગળી થઈ ગઈ. કઈ નહીં, ફરી બનાવી લાવ. કઈ જરૂર નથી, કંઈક ખાવા માટે લેતા આવો, મને બહુ ભૂખ લાગી છે. હા દીદી, હમણાં જ નાસ્તો લેતી આવ. હા જાઓ. લાય તો શરબત મને આપતો, કેવો બન્યો છે હું પણ ચાખું. લો મમ્મી. સરસ તો છે. ક્યાં એટલી બધી ખાંડ નાખી છે? ખોટી વાયડી ના થા. હા, મને જેવું લાગ્યું એવું મેં કીધું. કઈ નહીં દીદી, હું તમારા માટે નાસ્તો લેતી આવું. હા બેટા, જા એના માટે કેક લેતી. તું શું આવીને તરત એની પાછળ પડી જાય છે? જો મમ્મી, મને જેવું લાગ્યું એવું મેં કીધું. તું તારી વહુની બહુ એ ના કરીશ. હા, શાંતિ રાખ હવે. 2 દાડા રહેવા આવી છે તો શાંતિથી રહે. લો દીદી, નાસ્તો. હા, સૂકો નાસ્તો? તમારા ઘરે મહેમાન આવે તો આ રીતે સૂકો નાસ્તો આપી દેવાનો? એમ ના થાય કે થોડો ગરમ નાસ્તો બનાવી? હા હા દીદી, કેમ નહીં, બોલો ને, તમારે શું જમવું છે? આજની રસોઈ તમે કહેશો એ જ બનાવી. અત્યારે મને ભૂખ લાગી છે. અત્યારનું શું? અત્યારે તો તમે સૂકો નાસ્તો પકડાવી દીધો. હા દીદી, પણ હું હમણાં બપોરની રસોઈ તમારા પસંદની જ બનાવીશ. બોલો શું બનાવું? હા, તો દાળ ભાત શાક રોટલી અને કંઈક મીઠું બનાવી નાખજો. હા હા દીદી, કેમ નહીં. શાક કેનું ખાશો? એક કામ કરો ને, પંજાબી ફિક્સ જ બનાવી નાખો ઘરમાં, સરસ બનશે. હા દીદી, કેમ નહીં. હા બેટા, જા એને ભાવે એવી રસોઈ કરી નાખ. હા મમ્મી, હું જાઉં છું. તું પણ જા, રૂમમાં જઈને આરામ કર. હા, રસોઈ થઈ જાય એટલે બૂમ પાડજો પાછા. હા હવે જા. જમવામાં જરાય મજા નથી. હા હવે શાંતિ રાખ. મને ખબર જ છે કે તને કશું આના હાથનું નથી ભાવતું. ના સારું હોય તો ના જ કહું ને, તો જાતે બનાવી લેવાય ને. હા, હવે મારે પિયરમાં આવીને બી જાતે રસોઈ કરીને ખાવાની, તો પછી હું સાસરી જ ના રહું, અહીંયા શું ખાવા? કેમ, આ તારું ઘર નથી? તારાથી જાતે રસોઈ બનાવીને ના જમે? મમ્મી, કેવી બની રસોઈ? હા બેટા, ખૂબ જ સરસ. સરસ રસોઈ બનાવી છે આજે તો તે.
થેન્ક યુ મમ્મી. અને હા, હવે તું પણ જમી લેજે અને જમ્યા પછી તમે બંને મને બાર હોલમાં મળો. મારે તમારા બંનેનું એક કામ છે. સારું મમ્મી. બોલો મમ્મી, શું કામ હતું? જો, હું આ 2 સાડીઓ લાવી છું. એક તારા માટે છે અને એક અનિતા માટે. ઓહ, મને તો પિંક કલરની સાડી ગમે છે મમ્મી. હા હા, પહેલા અનિતાને આવી જવા દે. હા મમ્મી બોલો. જો બેટા, આ 2 સાડીઓ છે. તને આમાંથી કઈ ગમે છે? મમ્મી, તમે તો બંને સાડી દીદીને જ આપી દો. મારી જોડે તો બહુ સાડીઓ છે. તમારી જોડે બહુ સાડીઓ છે એનો મતલબ મારી જોડે કશું જ નથી? હું ભિખારી છું? અરે દીદી, મેં એવું ક્યાં કીધું? હા તો કહેવાનો મતલબ શું છે? હું એમ કહું છું કે તમે બંને સાડી રાખી લો. તમારી ઉપર બંને સાડી ખૂબ જ સારી લાગશે. તો શીખ. તું બધી વાતને ઊંધી શું કરવા લે છે? કઈ નહીં મમ્મી, છોડ. અને હવે હા, હું કાલે ઘરે જવાનું છું પાછું. કેમ? તું તો રહેવાનું કહેતી હતી. કઈ નહીં, આમનો ફોન આવે તો થોડું ઘરમાં કામ છે એટલે હું પાછી જવાનું છું. આવીશ ફરી ક્યારેક. સારું. સારું દીદી, આવજો. તમે ફરીથી આવશો ત્યારે આપણે બહાર શોપિંગ કરવા જઈશું. જા, તું અત્યારે તારા રૂમમાં જઈને આરામ કર. કાલે સવારે વહેલી જવાનું છે. હા મમ્મી.